શું તમારી સાથે પણ એવું ક્યારે બન્યું છે કે ગેમ રમતા રમતા અથવા સોશિયલ મીડિયા પર કોઈની કમેન્ટ વાંચી અચાનક જ એટલો જોરદાર ગુસ્સો આવે કે ફોનને ઘા કરવાનું મન થાય? જો હા, તો દોસ્તો તમે એકલા નથી. તાજેતરમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના એક ચોંકાવનારા રિપોર્ટ પ્રમાણે આપણા યંગસ્ટર્સમાં આક્રમકતા અને ઇમોશનલ ઇમ્બેલેન્સ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. પણ આમાં વાંક તમારો નથી, વાંક છે એ હિડન ટ્રિગર્સનો, જેની તમને જાણ પણ નથી. તમારી જાણ બહાર આ બધું થઈ રહ્યું છે. સ્ટડીમાં ખૂબ રસપ્રદ વાતો સામે આવી છે કે છોકરાઓમાં ગુસ્સો શારીરિક હિંસા કે અપશબ્દો તરફ વળે છે, જ્યારે છોકરીઓમાં સોશિયલ મીડિયા પર એકબીજાને ઇગ્નોર કરવાનું, અનફોલો કરવાનું એ પરિણામ મળે છે. ન્યુક્લિયર ફેમિલી, વર્કિંગ પેરેન્ટ્સને કારણે એકલતા એ સૌથી મોટો વિલન છે, અને સોશિયલ મીડિયા પર ગ્લોરીફાઈ કરાતી હિંસા. જ્યારે રિયલ લાઈફમાં આપણા ધારેલા લક્ષ્યો પૂરા ન થાય ત્યારે સોશિયલ મીડિયા આપણને ફ્રસ્ટ્રેશન તરફ ધકેલે છે. પણ સોલ્યુશન શું? તમારા માહિતી મિત્રની 3 સિમ્પલ ટિપ્સ. પહેલું, દિવસમાં માત્ર 1 કલાક ફોનને સાઈડમાં રાખી દો. બધી જ ગેમ્સ અને સોશિયલ મીડિયા પરફેક્ટ નથી હોતા. બીજું, જ્યારે પણ એવું લાગે કે મગજ કામ નથી કરતું ત્યારે વડીલો, શિક્ષકો કે કોઈ ખાસ મિત્ર સાથે દિલ ખોલીને વાત કરો, જે કોઈ જ તમને જજ ના કરે. ત્રીજું, એનર્જી સ્વિચ. ગુસ્સો આવે ત્યારે રમતગમત, જીમ કે યોગા તરફ વળી જાઓ અને એનર્જીને સાચી જગ્યાએ વાપરો, જેથી તમે કૂલ રહેશો. યાદ રાખજો કે ગુસ્સો કરવો એ કોઈ કૂલ હોવાની નિશાની નથી, પણ પોતાના ઇમોશન્સને કંટ્રોલ કરવા એ જ અસલી સુપર પાવર છે. તમને દિવસમાં સૌથી વધુ ગુસ્સો કઈ વાત પર આવે છે તે નીચે કમેન્ટમાં જણાવો. કોઈ પણ ડર વગર કહેજો. આ વિડીયો તમારા દરેક ફ્રેન્ડ સાથે પણ શેર કરો જેનામાં તમે આવા લક્ષણ જોયા છે. જાણો એ જે તમારા માટે જરૂરી છે. જોતા રહો માહિતી મિત્ર વિવેક.